જોઈ રહ્યા છો સુપર પ્રાઇમ ટાઈમ। હું છું હાર્દિક મોદી। એક બાજુ છેલ્લો રાઉન્ડ વરસાદનો છે અને તોફાની તરખાટ મચી છે। આ બધાની વચ્ચે વિદાયની વાતો વચ્ચે હાલ મેઘરાજા રાજ્યમાં તોફાની તરખાટ મચાવી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વડોદરામાં 6 કલાકમાં જ 4 ઇંચ વરસાદ થતા સમગ્ર વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું। માત્ર વડોદરા જ નહીં પરંતુ અનેક શહેરોમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે। નદીઓ ગાંડી તૂર થઈ રહી છે અને ડેમ પણ છલોછલ થયા છે। હજુ પણ આગામી 24 કલાક ધોધમાર વરસાદની શક્યતા છે જ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કલાકોમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। ત્યારે જુઓ કેવી રીતે જતા જતા મેઘરાજા મચાવી રહ્યા છે મેઘ તરખાટ। તો વડોદરા માનપુરમાંથી બહાર આવ્યું ત્યારે ફરી એકવાર વડોદરામાં વરસાદે મુશ્કેલી સર્જી છે। જતા જતા પડી રહેલા વરસાદના કારણે વડોદરામાં ફરી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના અનેક વિસ્તારો પાણીના કારણે જળમગ્ન થયા। આ દ્રશ્યો જુઓ જેમાં થોડીવાર પહેલા વરસાદના કારણે જૂનાથી નવા વડોદરા સુધી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। શહેરના દાંડિયા બજારના આ દ્રશ્યો જુઓ જ્યાં થોડા વરસાદના કારણે પાણી ભરાયા। તો એમજી રોડ અને પાણીગેટ વિસ્તારમાં પણ પાણી ઘૂંટણસમા ભરાયા। તો રાવપુરામાં પણ વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। શહેરના પોશ વિસ્તાર એવા સુભાનપુરામાં પણ વરસાદી પાણી ભરાયા છે। સતત વરસી રહેલા વરસાદે વડોદરાવાસીઓની ચિંતા પણ વધારી છે। એક વખત માનપુરમાંથી ઉઘરેલા વડોદરાથી થોડા દિવસોમાં ફરી એ જ પરિસ્થિતિ સર્જાઈ। ત્યારે સવાલ એ કે આ વખતે પારાવાર મુશ્કેલીનો ભોગ બન્યા બાદ પણ તંત્ર કઈ શીખ કેમ નથી લીધી। આ ચોમાસાની સિઝનમાં વડોદરાવાસીઓની દશા માઠી થઈ છે અને હજુ પણ રાહતના કોઈ એંધાણ નથી, કારણ કે ફરી વરસાદ અને વિશ્વામિત્રીના પાણીએ વેર્યો છે વડોદરામાં કેર। છેલ્લા 4 દિવસથી વડોદરાના વરસાદ ડરાવી રહ્યો છે અને એ ડર ક્યાંક ને ક્યાંક અત્યારે હકીકતમાં પણ તે સાબિત થતો જોવા મળી ગયો છે, કારણ કે ગઈકાલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો। એટલે ચિંતા તો હતી, પરંતુ સાથે જ આજે ફરી વરસાદ મુસીબત બનીને આવ્યો। જુઓ આ દ્રશ્યો। નવાપુરા પોલીસ ચોકી પાસે કેવા પાણી ભરાયા। સ્થાનિકોનો આરોપ છે કે આ સમસ્યા છેલ્લા 5 વર્ષથી છે, પણ કોઈ ઉકેલ આવતો નથી। આ પાણી ભરાવા પાછળનું કારણ ગટરની સફાઈનો અભાવ છે, કારણ કે અહીં સફાઈ થતી જ નથી અને વરસાદ આવે ત્યારે પાણી બેક મારે છે। એવું બધું નુકસાન જ છે। પાછળની અમારી મોટી શોપ છે ને એની અંદર અડધો ફૂટ પાણી ઘૂસી ગયા અને પાણી ઉતરતા નથી 2 દિવસ સુધી। નોર્મલ વરસાદ પડે તો બી પાણી ભરાઈ જાય છે। ગટર બેક મારે છે, ગટરનું પાણી બેક મારે છે। વરસાદી પાણી નથી, એ ઉતરી જવું જોઈએ, પણ આ જે ગટરનું પાણી છે બેક મારે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આવતું નથી। તો વડોદરા શહેરવાસીઓ ફરી એકવાર ચિંતાતુર બન્યા છે। 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પૂર બાદ પણ સાબદું થયું નહીં। તેનું આ પરિણામ છે કે ચારે બાજુ પાણી ભરાઈ ગયું। શહેરના રાવપુરા, દાંડિયા બજાર, વાઘોડિયા રોડ, આજવા રોડ, સુભાનપુરા, ગોત્રી અને ગોરવા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વડસરથી કોટેશ્વર જતા રસ્તા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા। તો કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામ સહિતના વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે। બીજી બાજુ નવરાત્રિની પણ તૈયારી હતી, પરંતુ નવરાત્રિના વેપાર પર પણ પાણી ફરી વળ્યા। આજે ગટરો સાફ નહીં થતી, બધા અમે વાતો કરી, 4 ગટરો બધી ભરાયેલી છે, ફૂલ ગટરો છે, કાદવ આટલો પાણી કઈથી નિકાલ થાય। આ બાજુ ભાડા ને બધું આપવાનું છે, ભાડું પણ નહીં નીકળે આમાં, કે અમને એટલું નુકસાન ગયું છે। આના 2 દિવસ પહેલા પૂર આવ્યું હતું, એની અંદર પણ બધું અમારું બહુ નુકસાન થઈ ગયું છે। આ બધા પાછળ જવાબદાર કોણ? તંત્ર, નેતાઓ બધા પૈસા ખાઈને બેઠા છે। આ ગટરો અને બધું એકદમ ચોકઅપ છે। આ સ્થિતિ માટે સીધો જ સવાલ મહાનગરપાલિકાને થાય કે કેમ પૂર બાદ પણ કોઈ પગલાં લેવાયા નહીં। કેમ પૂરને 1 મહિનો થયો છતાં ફરી આ પાણી ન ભરાય તેવી વ્યવસ્થા ન થઈ। માત્ર રાજકારણ થયું, આક્ષેપો થયા, બચાવ થયો અને કાગળ પર કાર્યવાહીના દેખાડા થયા, પરંતુ વાસ્તવિકતા તો એ છે
કે 3 અને 4 ઇંચ વરસાદમાં વડોદરાની હાલત બદતર થઈ જાય છે અને સાંભળો સત્તાધીશો જે કહે છે આવું તો થાય જ। જ્યારે દોઢ કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસતો હોય ત્યારે કોઈ પણ શહેરમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ જગ્યાએ જ્યારે આવો સતત 1.5 કલાકમાં 2.5 થી 3.5 ઇંચ જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ચોક્કસ થોડાક કલાકો માટે વોટર લોગિંગ થતું હોય છે। હાલ અત્યારે વિશ્વામિત્રીના નીચાણવાળા વિસ્તારમાં પણ અત્યારે કોઈ એલર્ટ નથી, પરંતુ હા, મેં તો કહ્યું તેમ કે જો ઉપરવાસના પાણીની આવક ચાલુ રહે અને એની સાથે સાથે વરસાદ પણ ચાલુ રહ્યો તો ચોક્કસ તેમને શિફ્ટિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે। પરંતુ એ માટે ઇન વેલ એડવાન્સ ગત રાત્રિએ 20 જેટલી બસોની વ્યવસ્થા કરી દીધી છે। સાથે સાથે જે પણ મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે, જે વોર્ડ કે જ્યાં ગઈ વખતે પૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં તરાપા માટેની વ્યવસ્થાનું પણ આયોજન કરવાનું અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। તો એક તરફ વડોદરામાં ફરીથી પૂરનું સંકટ છે અને ત્યાં ફરીથી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા તંત્રમાં ચિંતાનો માહોલ છે। હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 20 ફૂટ પર છે અને તેની ભયજનક સપાટી 22 ફૂટ છે। ત્યારે ફરી એક વખત જો આ ભયજનક સપાટી વટાવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। વડોદરા શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીનું જળસ્તર ગઈકાલથી સતત વધી રહ્યું છે, જેને લઈને તંત્ર હાલ એલર્ટ મોડ પર આવી ગયું છે। જેવી રીતે વાત કરીએ કે વિશ્વામિત્રીની ભયજનક સપાટી 26 ફૂટ પર છે, પરંતુ અત્યારે વિશ્વામિત્રી નદી 21 ફૂટ પર વહી રહી છે। જેવી રીતે પાણીનું વહેણ આવી રહ્યું છે, જે તીવ્ર ગતિથી આવી રહ્યું છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને સતર્ક રહેવા માટેનું જે આદેશ છે તે કરવામાં આવ્યા છે। તો બીજી તરફ વડોદરા શહેરમાં હાલ પૂરતો તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને જેના કારણે વડોદરા શહેર જળમગ્ન થયું હતું। મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીની સમસ્યા દૂર થઈ છે, પરંતુ જે રીતે વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને વડોદરાના જે નગરજનો છે તેઓમાં એક ચિંતા વ્યાપી રહી છે। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારના જે લોકો છે તેઓ દ્વારા પોતાના વાહનોને સલામત સ્થળે મૂકી દેવામાં આવ્યા છે। તો નીચાણવાળા જે ઝૂંપડપટ્ટી સહિતના જે વિસ્તારો છે તેઓને ખસેડવા માટે તંત્ર દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવી અને તમામ જે વાહનો છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। શાળા જે સરકારી છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂર પડશે તો 2000થી વધારે નાગરિકોનું જો સ્થળાંતર કરવું પડે તો તેઓના ભોજન માટેની પણ વ્યવસ્થા હાલ કરવામાં આવી છે। પરંતુ જેવી રીતે વિશ્વામિત્રીનું જળસ્તર હજુ 21 ફૂટ પર છે ત્યારે વડોદરાના શહેરીજનોને ચિંતા માટે કોઈ જ વિષય નથી। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।